વન્સ અગેઇન વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 404ની અંદર યુનિટ 2 એ જે છે એની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એની વાત કરતા હતા, જેની અંદર આપણે લાસ્ટ સેશનની અંદર ફિનોપ્થેલિન, ઇરિયોક્રોમ બ્લેક ટી, ડાઇઝની અંદર વાત કરી હતી, એસ્પિરિન અને સલ્ફા ડાયેઝિન. આજે છે આપણે કમ્પ્લીટ કરી ગયા. એ સિવાય આપણે એન્ટીપાયરિન, એસિટોફિનિટીડિન, સલ્ફાથાયઝોલ અને વિટામિન C4 જે છે એ બાકી છે. તો આજે આપણે ફર્સ્ટ જે છે એ એન્ટીપાયરિન વિશે વાત કરીએ. તો આપણને એન્ટીપાયરિન જે છે એ નામ ઉપરથી ખબર પડે કે એન્ટીપાયરેટિક ડ્રગ્સ છે, બરાબર. એન્ટીપાયરિન કેવી ડ્રગ્સ છે? એન્ટીપાયરેટિક નામ ઉપરથી આપણને ખબર પડે. તો આપણે ફર્સ્ટ એન્ટીપાયરિન વિશે વાત કરીએ. એન્ટીપાયરિન પછી આપણે એસિટોફિનિટીડિન જોઈએ. એસિટોફિનિટીડિન જોઈ અને એના પછીની સલ્ફા ડાયેઝિન જોઈ અને સલ્ફાથાયઝોલ આપણે એક બાકી છે એ જોશું. અને એના પછીની જે છે એ વિટામિન C વિશે આપણે વાત કરશું. તો આ એન્ટીપાયરિન જે છે એના વિશે આપણે જોઈએ. તો એન્ટીપાયરિનની સિન્થેસિસ આપણે એની બનાવટ જે છે એ તમને ખ્યાલ છે કે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે સલ્ફા ડાયેઝિનની અંદર જોયું હતું કે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણને મળતા નહોતા. એનું આપણે શું કરવું પડતું હતું? તો કે એની બનાવટ, એટલે કે પહેલાં 2 સ્ટેપની અંદર આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ બનાવી અને થર્ડ સ્ટેપની અંદર આપણે એની સંકલન પ્રક્રિયા કરી અને 3 તબક્કાની અંદર આપણે રિએક્શન જોતા હતા. તો આની અંદર પણ થોડું તમારે એના જેવું છે. કઈ રીતે? તો કે ઇથાઇલ એસિટો એસિટેટ, એટલે કે એનું કીટોન અને ઇનોલ 2 ફોર્મ જોવા મળે છે, જેનો આપણે યુઝ કરવાનો છે એનું એસિટો એસિટિક એસ્ટર એટલે અથવા તો ઇથાઇલ એસિટો એસિટેટ જે છે એના કીટોન ફોર્મનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે એના કીટો ઇનોલ ફોર્મ સમજી લઈએ કે ઇથાઇલ એસિટો એસિટેટ. પહેલાં તો આપણે લખશું CH3 C ડબલ બોન્ડ O CH2 COO C2H5, બરાબર, જેનું નામ થશે ઇથાઇલ એસિટો એસિટેટ અથવા તો એસિટો એસિટિક એસ્ટર. અને એ પણ એનું કેવું રૂપ? તો કે કીટોન રૂપ, બરાબર. અહીં અમારે નીચે કંઈ નામ લખવાની જરૂર નથી. તમારી પાસે જો બુક પેન હોય તો તમે સાથે નીચે નામ પણ લખી શકો છો. બધી ડ્રગ્સ જે છે એને સાથે નોટ કરતા જાઓ તો તમારા માટે વધારે બેનિફિટ રહેશે, બરાબર. તો આ એનું કીટોન ફોર્મ છે. આપણે ઓનલી ફોર એનું કીટોન ફોર્મ એવું નીચે લખીએ. કીટોન સ્વરૂપ લખો, કીટોન ફોર્મ લખો. એના ઇનોલ ફોર્મની અંદર સતત કેવું હશે? રૂપાંતરિત હશે. તો આપણે એનું ઇનોલ રૂપ પણ જોઈ લઈએ કે એનું ઇનોલ રૂપ કેવું હશે. એસિટો એસિટિક એસ્ટરનું કીટોન અને ઇનોલ રૂપ. તો તમને ખબર છે કે ઇનોલ રૂપની અંદર ફક્ત OH ફંક્શનલ ગ્રુપ જે છે, કીટોન જે છે OHની અંદર કન્વર્ટ થશે અને બાજુના કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજનમાં એકનો ઘટાડો થશે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ તમને જોવા મળશે. એટલે C ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O C2H5, એટલે કે એનું ઇનોલ રૂપ છે, ઇનોલ સ્વરૂપ. એસિટો એસિટિક એસ્ટરનું કીટોન અને ઇનોલ સ્વરૂપ આપણે જે જોઈએ છે એના કીટોન સ્વરૂપની આપણે વાત કરવાની છે. તો આપણે કીટો ઇનોલ રૂપ જોયું અને એ સિવાય આપણે ફિનાઇલ હાઇડ્રેઝિનની જરૂર છે. તો ફિનાઇલ હાઇડ્રેઝિન કોને કહેવાય એ આપણે જોઈએ. આ ડાયઝોનિયમ સોલ્ટ થયો. ડાયઝોનિયમ સોલ્ટ જે છે એનું સોડિયમ સલ્ફાઇટ, બરાબર, NaHSO3 સોડિયમ હાઇપોસલ્ફાઇટ સાથે SnCl2ની હાજરીમાં અથવા તો HClની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા તમે કરશો એટલે HClનો અણુ રિમૂવ થશે અને તમને જે નિપજ મળશે એ કેવી નિપજ મળશે? N ડબલ બોન્ડ N
અહીંયાથી Cl રિમૂવ થઈ જશે અને ત્યાં જોડાઈ જશે. અહીંયાનો ડબલ બોન્ડ બ્રેક થઈ જશે. NH સિંગલ બોન્ડ NH2 અંદર જોડાઈ જશે, જેનું નામ થશે ફિનાઇલ હાઇડ્રેઝિન. હવે તમે સ્ટાર્ટિંગ મટીરિયલ બંને તમારી સામે છે. એક તો એસિટો એસિટિક એસ્ટરનું કીટોન રૂપ અને સેકન્ડ ફિનાઇલ હાઇડ્રેઝિન. તો એ બંને વચ્ચે આપણે સંકલન પ્રક્રિયા કરાવશું અને પછી જે નિપજ મળે એની તમે આગળ કીટો ઇનોલ જેલ રૂપકતા કરી અને છેલ્લે તમે એની મિથિલેશન રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને એન્ટીપાયરી મળશે. તો આપણે ફરી વખત સ્ટાર્ટિંગ મટીરિયલ આપણા બંને આપણી સામે છે, એ બંનેને આપણે લખી લઈએ. ફર્સ્ટ હું આ લખીશ, એસિટો એસિટિક એસ્ટરનું કીટોન રૂપ લખીશ અને પછી ફિનાઇલ હાઇડ્રેઝિન લખીશ. હવે આપણે મેઇન સિન્થેસિસ અહીંયાથી આપણી ચાલુ થાય છે. જો તમે આ સિન્થેસિસ લખતા હોય તો તમારા બંને સ્વરૂપ એના જે છે એ બતાવવા જરૂરી છે. કદાચ તમને 4 કે 5 માર્કની અંદર રિએક્શન પૂછાય તો 4 થી 5 માર્કની અંદર તમારે આખી સિન્થેસિસ બતાવવી જરૂરી છે. તમે એવું સમજો કે આ સ્ટાર્ટિંગ મટીરિયલથી ડાયરેક્ટ ચલાવી લઈએ તો ન ચાલે, ના, ત્યાંથી લખો તો ન ચાલે, માર્ક તમારા કટ થાય. બરાબર? એટલે તમારે આ સ્ટાર્ટિંગ મટીરિયલ કઈ રીતે મળે છે એ બંને તમારે બતાવવા પડે. તો આ એસિટો એસિટિક એસ્ટરનું આપણે પહેલાં કીટોન રૂપ જોઈએ. તો CH ડબલ બોન્ડ C એનું OH. આ જે છે આપણે ઇનોલ ફોર્મની વાત કરશું, બરાબર? કીટોન ફોર્મની વાત કરશું નહીં, એને આપણે ઇનોલ ફોર્મની જરૂર છે, કીટોન ફોર્મની જરૂર નથી. C ડબલ બોન્ડ O એની સાથે OC2H5 આવી રીતે મેં લખ્યું છે, પરંતુ એ જે છે એને તમે અહીંયા જશો તો CH3COH CH બોન્ડ C ડબલ બોન્ડ O C2H5 એ જ વસ્તુ આ છે. CH3COH CH O C ડબલ બોન્ડ O C2H5. બરાબર? એટલે આ એનું કયું થયું? એસિટો એસિટિક એસ્ટરનું ઇનોલ ફોર્મ. એની રિએક્શન તમારે કરવાની છે ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે. એટલે કે NH એની સાથે જોડાયેલું NH2. આપણે એને ઉપર ઉપર લખી દીધું. જો આની અંદર આપણે ક્યાં બતાવ્યું તો કે સાઈડમાં બતાવ્યું હતું, આ વખતે આપણે એને ક્યાં બતાવી દીધું તો કે ઉપર બતાવી દીધું. હવે તમારે શું કરવાનું તો કે જ્યારે બંને વચ્ચે તમે રિએક્શન કરશો એટલે શું થશે એની આપણે વાત કરીએ. તો પહેલાં તો અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. ત્યાંથી બોન્ડ બ્રેક થવાના લીધે આ કમ્પાઉન્ડ તમારું આખું રિમૂવ થઈ જશે. રેડ પેનથી મેં તમને જે બતાવેલું છે એ સિવાય આ બોન્ડ બ્રેક થશે તો એની સાથે એક OH જે છે એ રિમૂવ થશે. હવે અહીંયા NH જે છે એની પાસેથી એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન આવડો. બરાબર? હવે કઈ રીતે જોડાશે આપણે એની વાત કરીએ. તો આ OC2H5 હાઇડ્રોજન સાથે હાઇડ્રોજનને લઈ ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે. આ OH H લઈ અને હાઇડ્રોજન સ્વરૂપે H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, એ બંને જોડાઈ જશે. આ નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, આ OC2H5ની એક વેલેન્સી ખાલી થશે. હવે આ બંને વચ્ચે ફર્સ્ટ તો રિએક્શન કઈ થશે તો કે સંઘનન પ્રક્રિયા, એટલે કે જોડાશે બંને. સાથે એક C2H5OH એટલે કે ઇથેનોલનો અણુ રિમૂવ થશે અને એક H2O એટલે કે પાણીનો અણુ રિમૂવ થશે. હવે આ બંને જે રિમૂવ થશે અને બંને એકબીજા સાથે જોડાશે એટલે તમને ફર્સ્ટ તો નિપજ કેવી મળશે. તો આપણે આ અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે બેન્ઝીન રિંગ છે તો કે હા બેન્ઝીન રિંગ છે. એની સાથે જોડાયેલો એક નાઇટ્રોજન તો કે આ નાઇટ્રોજન હા છે. એની સાથે જોડાયેલો બીજો N અને H તો કે આ N અને H છે તો કે હા. હવે નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, એ કાર્બન સાથે જોડાશે અને એ કાર્બન જે છે એ કોની સાથે જોડાયેલો છે તો કે CH સાથે. બરાબર? તો આપણે જોઈએ કઈ રીતે. તો કે આ નાઇટ્રોજન સાથે જોડાયેલો કાર્બન એટલે કે આ કાર્બન ઈ કાર્બન સાથે જોડાયેલો CH3 એટલે કે ઈ કાર્બન સાથે જોડાયેલો CH3.
આ કાર્બન ડબલ બોન્ડ દ્વારા CH સાથે જોડાયેલો છે, એટલે કે ડબલ બોન્ડ CH. CH સાથે C ડબલ બોન્ડ O, આની સાથે C ડબલ બોન્ડ O, અને અહીંયાથી OC2H5 રિમૂવ થવાના લીધે કાર્બનની એક વેલેન્સી ખાલી છે, એ કોની સાથે? આ નાઇટ્રોજન સાથે જોડાશે, એટલે તમને આવું સંયોજન મળશે. તમે જોઈ શકો છો. ફરી એક વખત રિએક્શન જોઈ લો. હજી આપણે આગળ રિએક્શન કરવાની બાકી છે, પરંતુ અહીંયા સુધીનું એક વખત જોઈ લો. બરાબર. હવે જે છે ફરી એક વખત સમજાવું તમને કે આપણે એસિટોએસિટિક એસ્ટરનું કીટોન ફોર્મ લીધું અને ફિનાઇલ હાઇડ્રેઝિન વચ્ચે રિએક્શન કરાવ્યું. એમના વચ્ચે સંઘનન પ્રક્રિયા થવાના લીધે અહીંયાથી OC2H5, અહીંયાથી H, એક C2H5OH ઇથેનોલનો અણુ રિમૂવ થયો, અહીંયાથી OH, અહીંયાથી H, એક પાણીનો અણુ રિમૂવ થયો, અને નિપજ તરીકે તમને જે મળે છે એનું નામ થશે 1-ફિનાઇલ. એટલે કે આ જે છે એના પહેલી સ્થાન ઉપર ફિનાઇલ ગ્રુપ, ત્રીજા સ્થાન ઉપર મિથાઇલ ગ્રુપ અને પાયરેઝોલોન. બરાબર, પાયરેઝોલોન અહીંયા ઓન છે. પાયરેઝોલ તો તમને ખબર પડે, પણ પાંચમા સ્થાન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ છે, એટલે એનું નામ થશે 1-ફિનાઇલ, 3-મિથાઇલ, 5-પાયરેઝોલોન. બરાબર. હવે જે તમને નિપજ મળે છે એનું તમે મિથિલેશન, મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરતા હાઇડ્રોજન આયોડિન લઈ HI સ્વરૂપે રિમૂવ થશે. ક્યાંથી? તો કે આ આયોડિન અને આ NH માંનો એક હાઇડ્રોજન HI સ્વરૂપે રિમૂવ થશે. HI સ્વરૂપે રિમૂવ થશે, નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં મિથાઇલ ગ્રુપ જે છે એ જોડાઈ જશે. એટલે તમને ફરી વખત નવી નિપજ મળશે. તો કે બેન્ઝીન ઉપર નાઇટ્રોજન, એ જે છે એને હવે આપણે ડાયરેક્ટ કાર્બન દ્વારા દર્શાવશું નહીં, પરંતુ એને આવી રીતે બતાવી દઈએ. અહીંયા પણ એક CH3 ગ્રુપ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા કાર્બન કાર્બન ડબલ બોન્ડ. બરાબર, આવી નિપજ તમને મળશે, જેનું નામ થશે એન્ટીપાયરીન. ફરી વખત તમે આ જે છે એ રિએક્શન જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે એસિટોએસિટિક એસ્ટરનું ઇનોલ ફોર્મ લીધું અને એની રિએક્શન આપણે ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે સંઘનન પ્રક્રિયા કરી, એટલે તમને નિપજ જે મળી એનું તમે મિથિલેશન, મિથાઇલ આયોડાઇડની હાજરીમાં HI રિમૂવ થતાં કર્યું, એટલે નિપજ તરીકે તમને એન્ટીપાયરીન સંયોજન મળે છે. તો આપણે ફર્સ્ટ એન્ટીપાયરીનની વાત કરી. તો એન્ટીપાયરીન જે છે એ એન્ટીપાયરેટિક ઔષધ છે, એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક. તો એન્ટીપાયરેટિક દવા કોને કહેવાય અને એનાલ્જેસિક દવા કોને કહેવાય? આપણી પાસે બે નવા વર્ડ્સ આવ્યા, એનાલ્જેસિક તો આપણે એક વખત જોયું. બરાબર, એસ્પિરિન જે છે કેવી છે? એનાલ્જેસિક છે. એ સિવાય એન્ટીપાયરેટિક. બરાબર, એન્ટીપાયરીન જે છે એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક દવા છે. એટલે કે એનાલ્જેસિક એટલે કેવી? તો કે જે તાવમાં વપરાતી હોય એવી દવા. બરાબર, ના એવું નહીં આવે. એન્ટીપાયરેટિક એટલે તાવમાં વપરાતી દવા, ઝવર નિરોધક. અને એનાલ્જેસિક એટલે કે દુખાવામાં વપરાતી દવા. તો આ જે એન્ટીપાયરીન જે છે એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક ડ્રગ્સ છે, જે દુખાવામાં, તાવમાં અને ઝવર નિરોધક તરીકેનો ઉપયોગ થાય છે. હવે ઝવર નિરોધક તમારા પાસે નવો શબ્દ આવ્યો. તો ઝવર નિરોધક એટલે કે શરીરનું તાપમાન ઘટાડવા માટે, શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે ખાસ
ઘટાડવા કે વધારવા માટે એમ તો આપણે કહી શકીએ, પરંતુ મેન્ટેન રાખવા માટે બોડીનું ટેમ્પરેચર જે 37 ડિગ્રી ટેમ્પરેચર જે છે એને મેન્ટેન રાખવા માટે, જ્યારે આપણને તાવ આવે છે એટલે બોડીનું ટેમ્પરેચર જે છે એ હાઈ થઈ જાય છે, બરાબર. તો જો તમે આ એન્ટીપાયરેટિક ડ્રગ્સ લઈ લો, બરાબર, દવા લઈ લો, જેનાથી તમારો તાવ જે છે એટલે કે બોડીનું ટેમ્પરેચર જે છે એ મેન્ટેન થઈ જાય, તો એના માટે આ દવાનો ઉપયોગ થાય છે. હવે આના પછીની આપણે એસિટોફિનિટિડિનની વાત કરીએ. તો ફિનોલમાંથી પણ આપણે એસિટોફિનિટિડિન બનાવી શકીએ અને ક્લોરોબેન્ઝિનમાંથી પણ આપણે એસિટોફિનિટિડિન બનાવી શકીએ. એ પછી આપણે વાત કરીએ, પરંતુ પહેલાં એનું નામ જોઈ લઈએ. તો કે એસિટોફિનિટિડિન અને એનું બીજું નામ છે ફિનાસેટિન. તમને કોઈ પણ રીતે પૂછાઈ શકે, ફિનાસેટિન અથવા તો એસિટોફિનિટિડિન. અને એ સિન્થેસિસ તમારે બે છે, ક્લોરોબેન્ઝિનમાંથી અને ફિનોલમાંથી. તમારે ફિનોલમાંથી જે છે એ હું તમને કરાવીશ અને ક્લોરોબેન્ઝિન જે છે એ તમારે જાતે કરવાની છે. બધા સ્ટેપ સરખા જ, ફક્ત અને ફક્ત તમારે ક્લોરોબેન્ઝિન લઈને કરવાની. રિએક્શન બધી સેમ, અને તમારે જે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ઓલામાં ક્લોરોબેન્ઝિન લ્યો તો આની અંદર તમારે ફિનોલ લેવાનું. ફિનોલ એટલે કે OH ફંક્શનલ ગ્રુપ, તો રિમૂવ થાય H2O, અને તમે ક્લોરોબેન્ઝિન લ્યો તો રિમૂવ થાય HCl. આટલું ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. તો હું તમને ફિનોલમાંથી એસિટોફિનિટિડિનની સિન્થેસિસ સમજાવું. તો બેન્ઝિન રિંગ ઉપર OH ફંક્શનલ ગ્રુપ હોય એટલે આપણે એને ફિનોલ કહીએ છીએ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફિનોલ જે છે એનું નાઇટ્રેશન પ્રોસેસ કરશું. અને નાઇટ્રેશન બહુ સાદી રિએક્શન છે, જે આપણે દર વખતે જોતા હોઈએ એ જ રિએક્શનમાંથી બનાવવાનું છે. તો ફિનોલનું નાઇટ્રેશન HNO3 H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન પ્રોસેસ. તો HNO3 અને H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન પ્રોસેસ કરશો એટલે ફિનોલના પેરા સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ આવશે. તો આ ફિનોલ, એના પેરા સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ એટલે એનું નામ થશે પેરાનાઇટ્રોફિનોલ. હવે જે તમને આ પેરાનાઇટ્રોફિનોલ મળે છે એની તમારે C2H5Br બ્રોમોઇથેન સાથે રિએક્શન કરવાની છે. બ્રોમોઇથેન સાથે તમે રિએક્શન કરશો એટલે OH ફંક્શનલ ગ્રુપનો હાઇડ્રોજન અને બ્રોમિન HBr સ્વરૂપે રિમૂવ થશે, અને C2H5 જે છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે. OC2H5 બનશે અને અહીંયા NO2 ફંક્શનલ ગ્રુપ બનશે, જેનું નામ થશે પેરાનાઇટ્રોફેનિટોલ. બરાબર, એનું નામ થશે પેરાનાઇટ્રોફેનિટોલ. પેરાનાઇટ્રોફેનિટોલ બનશે. એની તમે આગળ રિડક્શન પ્રોસેસ કરશો એટલે તમને ખબર છે રિડક્શન કરવાથી NO2 ફંક્શનલ ગ્રુપ જે છે એ NH2ની અંદર કન્વર્ટ થશે. તો એ નિપજ હું તમને નીચે બતાવું. રિડક્શન તમે જે કરો એ તમારે Fe અને HClની હાજરીમાં રિડક્શન પ્રોસેસ કરવાની છે, એટલે નિપજ જે બનશે તમને હું નીચે બતાવું કે અહીંયા OC2H5 હતું, OC2H5 હતું, બરાબર. એ જે છે એમાં તમારે NO2 ફંક્શનલ ગ્રુપ નીચે પેરાસ્થાન ઉપર હતું એ NH2ની અંદર કન્વર્ટ થશે, જેનું નામ થશે પેરાફિનિટિડિન. હવે જે તમને નિપજ મળે છે એનું તમારે આગળ એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ વડે એસિટાઇલેશન કરવાનું છે. એટલે એસિટાઇલેશન કરવાથી NH2નો હાઇડ્રોજન રિમૂવ થશે અને ત્યાં એનિલાઇડ ફંક્શનલ ગ્રુપ આવશે. પહેલાં તમને નિપજ શું મળશે એની વાત કરીએ આપણે. તો કે નિપજ જે મળશે બેન્ઝીન ઉપર OC2H5 તો છે, OC2H5 છે, એમાં નીચે NH જે છે NHCOCH3 બનશે, જેનું નામ થશે એસિટોફિનિટિડિન.
એસિટોફિનિટીડીન નિપજ મળશે અને એ રિએક્શન જે છે એ એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો તમે એસિટિક એનહાઇડ્રેટ એસિટાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે તમે રિએક્શન કરશો તો તમને HCl રિમૂવ થશે અને એસિટિક એનહાઇડ્રેટ સાથે જો રિએક્શન કરશો તો એસિટિક એસિડ જે છે એ રિમૂવ થશે. કઈ રીતે? તો કે આપણે જોઈએ CH3 COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ સાથે તમે રિએક્શન કરી શકો અથવા તો CH3 CO2 O સાથે પણ તમે રિએક્શન કરી શકો. એટલે એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન કરો અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશો. જો એસિટાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશો તો આ ક્લોરિન આ હાઇડ્રોજન લઈ HCl સ્વરૂપે રિમૂવ થશે. એસિટાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરો તો HCl રિમૂવ થશે અને એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન કરશો તો એસિટિક એનહાઇડ્રેટમાંનો એક CH3CO જે છે એ હાઇડ્રોજન લઈ અને CH3COOH સ્વરૂપે રિમૂવ થશે એટલે કે એસિટિક એસિડ સ્વરૂપે રિમૂવ થશે. બરાબર. અને તમને નિપજ જે ફાઇનલી મળશે એ એસિટોફિનિટીડીન મળશે. હવે મેં તમને એવું કીધું કે આ રિએક્શન જે છે ફરી એક વખત જોઈ લો પછી તમને ક્લોરોબેન્ઝીનમાંથી આની આ રિએક્શન સમજાવું. તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે ફિનોલ લીધું, એનું નાઇટ્રેશન કર્યું, નાઇટ્રેશન કરી અને આગળ તમે રિએક્શન કરો છો. બરાબર. એ રિએક્શનની અંદર ફક્ત તમારે કેટલો ફેર કરવાનો છે તો કે જ્યારે તમે ક્લોરોબેન્ઝીન લ્યો, થોડું તમને ડિફરન્ટલી બતાવું, એટલે કે જ્યારે તમે ક્લોરોબેન્ઝીન સાથે રિએક્શન કરો તો આ OH છેની જગ્યાએ શું હશે તો કે Cl હશે. બરાબર. હવે જે હું તમને બતાવું છું એ માર્કર પેન દ્વારા બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ત્યાં તમે એનું નાઇટ્રેશન તમારે આ ક્લોરોબેન્ઝીન લેશો તો એનું પણ HNO3 H2SO4 સાથે નાઇટ્રેશન પ્રોસેસ કરશો તો આ OH ફંક્શનલ ગ્રુપ જે છે ત્યાં ઓનલી ફોર Cl રહેશે અને પેરા સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે. હવે જે તમને નિપજ મળે છે આની આ જ રિએક્શન તમે આગળ કરશો પરંતુ અહીંયા જે છે ત્યાં Cl તમારે રિમૂવ કરવાનો છે. એના માટે તમારે અહીંયા બ્રોમિન છે એની જગ્યાએ સોડિયમ સોલ્ટ લેવાનો છે. એની જગ્યાએ શું લેવાનો છે? સોડિયમ સોલ્ટ. એટલે અહીંયા HBr રિમૂવ નહીં થાય પરંતુ Na અને Cl NaCl રિમૂવ થશે જ્યારે તમે ક્લોરોબેન્ઝીન સાથે રિએક્શન કરતા હોય ત્યારે. હવે જે તમને નિપજ મળે છે અહીંયા નિપજના નામ તમારે બદલાઈ જશે. ફિનોલની જગ્યાએ ક્લોરોબેન્ઝીન લખી નાખવાનું બધી જગ્યાએ. પેરા ઇથોક્સી નાઇટ્રોફિનોલ. બરાબર. આ જે પેરા નાઇટ્રોફેનિટોલ છે એની જગ્યાએ પેરા ઇથોક્સી નાઇટ્રોફિનોલ મળશે અને એ જે તમને રિએક્શન અહીંયાથી પછી તમારે કેવું થઈ જશે? આખી રિએક્શન કોમન, ફક્ત 2 સ્ટેપની અંદર ફક્ત બદલાશે. બરાબર. પછીની રિએક્શન કેવી છે તમારા માટે? કોમન છે. તો આ વાત કરીએ આપણે એસિટોફિનિટીડીનની. તો એસિટોફિનિટીડીન જે છે એનો ઉપયોગ એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક ઔષધ તરીકે તેમજ સ્નાયુના દુખાવા માટે થાય છે. તો આપણે જેમ આની પહેલાંની જોઈ એન્ટીપાયરિન એના જેમ જ એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક એટલે કે દુખાવામાં વપરાતી અને તાવમાં વપરાતી દવા છે. હવે આપણે એના પછીની વાત કરીએ. સલ્ફાથાયઝોલ એક સિન્થેસિસ હજી આપણે બાકી છે અને એના પછી આપણે વિટામિન સી જે છે એ આપણે બાકી છે. તો આપણે ફર્સ્ટ જોઈએ થાયઝોલ. બરાબર. સલ્ફાથાયઝોલ. તો એ સિન્થેસિસ તમારી જે છે એ પણ તમારે 3 સ્ટેપની અંદર રિએક્શન કરવાની થશે. તો 3 સ્ટેપની અંદર રિએક્શન કરો એ પહેલાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે શું લેવું? તો જેમ તમે સલ્ફા ડાયઝીનની અંદર સિન્થેસિસ જોઈ હતી એ ફરી એક વખત જોઈ લો. તો આપણે એના પછીની સલ્ફાથાયઝોલની વાત કરવાની છે. તો સલ્ફાથાયઝોલ અને સલ્ફા ડાયઝીન છે એ બંને સેમ સિન્થેસિસ છે. એના બંનેના ઉપયોગો સરખા છે. જેમ હમણાં આપણે એન્ટીપાયરિન અને એસિટોફિનિટીડીન જોયું એની બંનેના ઉપયોગો સરખા છે. એવી જ રીતે આ સલ્ફા ડાયઝીન અને સલ્ફાથાયઝોલ બંનેના ઉપયોગ સરખા, ફક્ત સિન્થેસિસની અંદર કેટલો ફેર છે? તો આપણે સલ્ફા ડાયઝીનની અંદર જોયું હતું કે
આ જે સલ્ફા ડાયઝીનનું બંધારણ છે સેમ એના જેવું જ સ્ટ્રક્ચર, પરંતુ આપણે અહીંયા 2 એમિનો પિરિમિડિન લીધું હતું એની જગ્યાએ આપણે થાયઝોલ લેવાનું છે, અને થાયઝોલ 2 એમિનો થાયઝોલ લેવાનું છે, બરાબર. એ 2 એમિનો થાયઝોલ જો અહીંયા બંધારણ ખાલી બદલી જાય, 6 મેમ્બરની જગ્યાએ 5 મેમ્બર રિંગ આવી જાય તો એનું નામ થાય સલ્ફા થાયઝોલ. અને આ જે છે સલ્ફા ડાયઝીન, આ બધું જ બંધારણ સરખું, અહીંયા સુધીનું બંધારણ સરખું. ફક્ત આ 6 મેમ્બરવાળી રિંગ છે ત્યાં 5 મેમ્બરવાળી રિંગ આવી જાય એટલે આપણે જે કમ્પાઉન્ડનું નામ થશે સલ્ફા ડાયઝીન. તો આપણે 5 મેમ્બરવાળું લેવાનું છે 2 એમિનો પિરિમિડિનની જગ્યાએ 2 એમિનો થાયઝોલ. 2 એમિનો થાયઝોલની આપણે સિન્થેસિસ જોવાની છે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે. સેકન્ડ તમારે લેવાનું છે પેરા એસિટાનિડો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બરાબર. પેરા એસિટાનિડો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેની સિન્થેસિસ આપણી પાસે ઓલરેડી તૈયાર છે. તો એના માટે એસિટેનિલાઇડ લીધું હતું, અને તમે જે સલ્ફોનાઇલ ક્લોરાઇડ લીધું હતું એની રિએક્શન તમે કરો એટલે તમને પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તમને આ મળે. એ તમારે અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે યુઝ કરવાનું છે. તો હવે જે આપણે સિન્થેસિસ જોઈશું એ ફક્ત અહીંયા 5 મેમ્બરવાળી રિંગ અને એની સાથે શું જોડાયેલું છે, પેરા એસિટો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે તો આ ખાસ યાદ રાખજો, આપણે બનાવીએ એ પહેલાં આપણે જે છે એને 5 મેમ્બરવાળી રિંગ બનાવવી પડે 2 એમિનો થાયઝોલ. 2 એમિનો પિરિમિડિનની જગ્યાએ આપણે 2 એમિનો થાયઝોલ બનાવવું પડે. તો આપણે એની વાત કરીએ પહેલાં, અને પછી આ જે આપણી પાસે તૈયાર સિન્થેસિસ છે એ તમારે બીજી વખત લખવાની, પરંતુ હું તમને જે છે ઓનલી ફોર અહીંયા તમને બતાવી દઉં છું. એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ સેકન્ડ જે છે ને હું આમનામ લઈ લઈશ, બરાબર. તો હવે આપણે જોઈએ 2 એમિનો થાયઝોલની સિન્થેસિસ, બરાબર. તો 2 એમિનો થાયઝોલ સલ્ફા થાયઝોલ બનાવવા માટે આપણે જરૂર છે 2 એમિનો થાયઝોલ. તો 2 એમિનો થાયઝોલ આપણે 1,2-ડાયક્લોરો ડાયઇથાઇલ ઇથરમાંથી આપણે બનાવશું, અને એની રિએક્શન થાયોયુરિયા સાથે કરશો એટલે 2 એમિનો થાયઝોલ તમને મળશે. પણ કઈ રીતે, તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે જોઈએ છે CH2Cl ક્લોરોમિથેન, એની સાથે CHCl એટલે કે ડાયક્લોરો ઇથેન અથવા તો ડાયક્લોરો ઇથાઇલ, બરાબર. એની સાથે ફરી વખત OC2H5 જોડાય તો એ થાય ઇથર ફંક્શનલ ગ્રુપ, એટલે એનું નામ થશે 1,2-ડાયક્લોરો ડાયઇથાઇલ ઇથર. જુઓ આ CH2 એક ઇથાઇલ, C2H5 એટલે કે CH2 બીજું ઇથાઇલ ગ્રુપ એટલે કે ડાયઇથાઇલ, અને આ ઓક્સિજન જે છે એ ઇથર ફંક્શનલ ગ્રુપમાં આવશે, અને એનું પહેલું અને બીજું સ્થાન જે છે એમાં ક્લોરીન છે એટલે 1,2-ડાયક્લોરો ડાયઇથાઇલ ઇથર એનું નામ થશે, જેની રિએક્શન આપણે કરવાની છે થાયોયુરિયા સાથે, એટલે કે NH ડબલ બોન્ડ C, એની સાથે S અને H, અને એની સાથે NH2 જેનું નામ થશે થાયોયુરિયા, કે જે ગ્રીન કલરની ફ્લેમથી સળગે છે, બરાબર. એની અંદર હેલોજન તત્વ ન હોવા છતાં પણ કેવી, તો કે ગ્રીન કલરની ફ્લેમથી સળગે છે. હવે એમના વચ્ચે જ્યારે તમે રિએક્શન કરશો એટલે શું થશે, તો કે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. જેમ તમે ઓલાની અંદર જોયું હતું એસિટિક એસ્ટરનું લીધું હતું એની જેમ જ અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંયાથી જે છે CH2, બરાબર, અહીંયાથી ક્લોરીન રિમૂવ થઈ જશે, અહીંયાથી પણ ક્લોરીન રિમૂવ થઈ જશે, અને આ જે CH2 જે છે એમાંથી એક હાઇડ્રોજન અને આ નાઇટ્રોજન પાસેથી એક હાઇડ્રોજન, એટલું જે મેં તમને હાઇલાઇટ કરીને બતાવેલું છે એ રિમૂવ થશે. એટલે કે એક C2H5OH, આ C2H5O અને અહીંયાથી H એટલે કે ઇથેનોલનો અણુ, અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન એટલે કે એક HClનો અણુ એક, અને અહીંયાથી ક્લોરીન અને આ હાઇડ્રોજન એટલે કે બીજો HClનો, એટલે બે અણુ HClના રિમૂવ
થશે જ્યારે તમે ગરમ કરશો ત્યારે. હવે જે તમારું વધ્યું એને તમે જોઈન્ટ કરી દેશો એટલે અહીંયાથી CH સિંગલ બોન્ડ CH, એમના વચ્ચે ડબલ બોન્ડ થઈ જશે CH ડબલ બોન્ડ CH. આવું સંયોજન તમને મળશે. એની સાથે નાઇટ્રોજન, નાઇટ્રોજન છે એની 2 વેલેન્સી ડબલ બોન્ડ કાર્બન અને એની સાથે જોડાયેલું સલ્ફર અને અહીંયા NH2 એટલે કે એનું નામ થશે 2-એમિનો થાયઝોલ. 2-એમિનો થાયઝોલ. હવે જે આ 2-એમિનો થાયઝોલ છે એ તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લેવાનું છે અને પેરા એસિટાનિડો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અહીંયા સલ્ફર, અહીંયા નાઇટ્રોજન જેનું નામ થશે થાયઝોલ અને એના સેકન્ડ નંબરની પોઝિશન ઉપર NH2 ફંક્શનલ ગ્રુપ એટલે 2-એમિનો થાયઝોલ એ લીધું. એની રિએક્શન આપણે કરવાની છે પેરા એસિટેનિડો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. એટલે આ બેન્ઝીન એની ઉપર NHCO CH3 અને SO2Cl. બરાબર. આની સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે અહીંયાથી ક્લોરીન રિમૂવ થશે, અહીંયાથી હાઇડ્રોજન HClનો એક અણુ જે છે એ રિમૂવ થશે અને બંને એકબીજા સાથે જોડાઈ જશે. એટલે NH SO2 બેન્ઝીન રિંગ એની સાથે NHCO CH3 આવી નિપજ તમને મળશે જે તમે જોઈ શકો છો. હવે જે આ NHCO CH3 જે છે એની આપણે જરૂર નથી એટલે તમે એનું જળ વિભાજન કરશો. જળ વિભાજન કરશો એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયા OH અને અહીંયા H એવી રીતે જળ વિભાજન થશે. એસિટિક એસિડનો એક અણુ રિમૂવ થશે CH3COOH રિમૂવ થશે અને નવી નિપજ તરીકે અહીંયા NH2 ફંક્શનલ ગ્રુપ આવી જશે જેનું નામ થશે સલ્ફાથાયઝોલ. NH2 સલ્ફાથાયઝોલ એ પણ એક જાતની ચામડીના રોગ એટલે કે એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ છે, જીવાણુનાશક બેક્ટેરિયાનાશક ડ્રગ્સ છે. બરાબર. તો આજે છે સલ્ફાડાયઝિન જોયું અને સલ્ફાથાયઝોલ બંને ફરી એક વખત તમે જોઈ લો. સિન્થેસિસ 3 સ્ટેપની અંદર તમારે સિન્થેસિસ કરવાની થશે. એટલે આપણે આજે જોઈ એન્ટીપાયરિન અને એસિટોફિનિટિડિન બંને જે છે એ કેવી ડ્રગ્સ હતી? એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક એટલે કે દુખાવામાં વપરાતી અને તાવમાં વપરાતી દવા હતી. સલ્ફાડાયઝિન અને સલ્ફાથાયઝોલ બંને જે છે બંનેની સિન્થેસિસ સરખી છે. ફક્ત અને ફક્ત તમારે 5 મેમ્બરવાળી રિંગ અને 6 મેમ્બરવાળી રિંગ કરવાની થશે. આની અંદર તમારે 2-એમિનો થાયઝોલ લેવાનું છે. સલ્ફાડાયઝિનની અંદર આપણે લીધું હતું 2-એમિનો પિરિમિડિન. બંને સલ્ફા ડ્રગ્સ છે અને સલ્ફા ડ્રગ્સ માટે મેં તમને એક ખાસિયત કીધી કે બધી જ સલ્ફા ડ્રગ્સ એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ છે. એ પછી તમારી BSc સેમેસ્ટર 2ની હોય, સેમેસ્ટર 4ની હોય, સેમેસ્ટર 6ની હોય કે MSc લેવલની હોય. તમને અહીંયા સલ્ફા નામ દેખાય એટલે સલ્ફા ડ્રગ્સ બધી જે છે એ કેવી હશે તો કે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક દવા હશે. એટલે કે ચેપનાશક દવા, જીવાણુનાશક દવા, બેક્ટેરિયાનાશક દવા, એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ. બરાબર. તો આ વાત થઈ આપણે સલ્ફાડાયઝિન અને સલ્ફાથાયઝોલની. તો હવે આપણે વાત કરીએ લાસ્ટ જે છે બરાબર
ફરી એક વખત તમને બતાવી દઉં કે આપણે કેટલા બાકી છે અને કેટલા કરી ગયા. આમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે આ 4 જોઈ, સેકન્ડ લેક્ચરની અંદર આ 2 અને એસ્પિરિન અને સલ્ફાડાયઝિન. લાસ્ટ લેક્ચરમાં આપણે એટલું કમ્પ્લીટ કર્યું. આજે આપણે એન્ટીપાયરિન, એસિટોફિનિટિડિન અને સલ્ફાથાયઝોલ કમ્પ્લીટ કરી. હવે આપણે ફક્ત લાસ્ટ એક બાકી છે વિટામિન સી, જેની આપણે સિન્થેસિસ જોઈ લઈએ. વિટામિન સી. વિટામિન સી તો તમને ખ્યાલ છે વિટામિન સીનો સોર્સ તો કે ખાટા ફળ અને યલો કલરના મોસ્ટલી જે ફળ હોય લીંબુ, મોસંબી, ખાટા ફળની અંદરથી તમને શું મળે છે? વિટામિન સી. એ આપણે સોર્સ અને એના સ્ટ્રક્ચરની વાત તો આપણે કરશું પછી, પરંતુ અત્યારે આપણે ઓનલી ફોર એની સિન્થેસિસ સિલેબસની અંદર છે અને એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો તમને ખબર છે કે એની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. બરાબર, ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, જેમાં શું થાય તો કે પેઢામાંથી લોહી નીકળે, સાંધાનો દુખાવો થાય, ચામડી સૂકી પડી જાય, એવું બધું થાય. તો આ જે છે એમાં એનો ઉપયોગ થાય છે વિટામિન સીનો. બરાબર, અને એની ઉણપથી સ્કર્વી અને પેઢામાંથી લોહી નીકળે અને સાંધાના દુખાવા થાય, આવા બધા એની અંદર એના ડિસીઝ છે. બરાબર, એના રોગ જે છે એની ઉણપથી થતી ખામી, એની ખામીને કારણે થતા રોગો, એટલે કે એની ઉણપથી જે રોગ થાય એની આપણે વાત કરીએ તો એ સ્કર્વી, પેઢામાંથી લોહી નીકળવું, ચામડી સૂકી પડવી, આ બધા જે છે એના રોગ છે. હવે આપણે એની સિન્થેસિસની વાત કરીએ કે બનાવટ. તો આપણા માટે આ લાસ્ટ સિન્થેસિસ છે. બરાબર, તો વિટામિન સી જે છે એને બનાવવા માટે થઈ અને આપણે ફર્સ્ટ ગ્લુકોઝનું બંધારણ આપણને ખબર હોવી જોઈએ. ગ્લુકોઝ અને એ પણ કેવું તો કે ડી ગ્લુકોઝ. હવે ડી ગ્લુકોઝ અને ડી અને એલ એટલે તમને ખબર છે ડેક્સ્ટ્રોઝ અને લીવો. બરાબર, તો આ ડેક્સ્ટ્રોઝ જે છે એની આપણે વાત કરવાની છે. તો આપણે ડેક્સ્ટ્રોઝમાંથી, ડી ગ્લુકોઝમાંથી વિટામિન સીને બનાવવાનું છે. તમને ખબર છે કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ હશે, સાથે 6 કાર્બન હશે અને ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન જે છે એ જમણી બાજુ આવેલું હશે. OH, COH, CH2OH. એટલે 1 2 3 4 5 ને 6 કાર્બન અંદર આવેલા છે. અહીંયા H હશે, અહીંયા H હશે, ત્રીજા નંબરના કાર્બન ઉપર OH આ સાઈડ હશે અને અહીંયા H હશે. આ જે બંધારણ છે એ ડી ગ્લુકોઝનું બંધારણ છે. તો આપણે નીચે કહીશું ડી ગ્લુકોઝ. બરાબર, ડી ગ્લુકોઝ. હવે જે આ તમને ડી ગ્લુકોઝ છે એનું તમારે ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવાનું છે. હવે તમને ખબર છે રિડક્શન કરશો એટલે અહીંયા C ડબલ બોન્ડ O આવેલો છે. એ C ડબલ બોન્ડ O એટલે કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે એ પ્રાઇમરી આલ્કોહોલની અંદર કન્વર્ટ થશે. એ કન્વર્ટ તો થશે, પરંતુ એ સિન્થેસિસ હું તમને અલગ રીતે સમજાવું તો એનું તમે નિકલ, ક્રોમિયમ અને કોબાલ્ટની હાજરીમાં રિડક્શન કરશો એટલે કઈ રીતે રિએક્શન થશે તો કે CH ડબલ બોન્ડ O. આ તમને થોડુંક અલગ રીતે સાઈડમાં સમજાવું છું. બરાબર, આ આલ્ડીહાઇડ છે ડબલ બોન્ડ બ્રેક થશે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરો થશે, એક હાઇડ્રોજનનો અહીંયા ઉમેરો થશે, એટલે નવું સંયોજન તમને CH2OH મળશે. બરાબર, તો આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે, આ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે એ પ્રાઇમરી આલ્કોહોલમાં કન્વર્ટ થશે. અત્યારે રિએક્શન આપણે જે જોઈએ છીએ એ ફક્ત આ કાર્બન ઉપર જોઈએ છીએ, રિડક્શન પ્રોસેસ. તો અહીંયા શું થઈ જશે? નવું CH2OH. OH એ બધી જ વસ્તુ કોમન. ફક્ત આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ પ્રાઇમરી આલ્કોહોલની અંદર કન્વર્ટ થયું એટલે ઉપર અને નીચે જે છે CH2OH આવી ગયું, જેનું નામ થશે ડી સોર્બિટોલ. ગ્લુકોઝમાંથી એનું નામ થઈ ગયું સોર્બિટોલ. અન્ડરસ્ટેન્ડ? હવે આપણને જે અહીંયા સુધી નિપજ મળી ડી સોર્બિટોલ, એનું તમારે 180 ડિગ્રી 180 ડિગ્રી એ તમારે એને ગરમ કરવાનું છે.
એને તમે ગરમ કરશો એટલે એ આખું રોટેટ થશે, કમ્પાઉન્ડ તમારો આખો જે છે એ રોટેટ થઈ જશે. કઈ રીતે? તો કે ઉપરનો અડધો ભાગ જે છે એ નીચેના અડધા ભાગથી આખો રોટેટ થઈ અને નવું તમને સંયોજન મળશે CH2OH. ફક્ત નિપજ કેવી મળે છે એના ઉપર ધ્યાન ફોકસ કરજો વધારે. HOH પછીનો અડધો ભાગ આખો કેવો થઈ જશે? ઉલટાઈ જશે. એટલે CHOH અને અહીંયા COHH થઈ જશે અને નીચે CH2 તો છે જ તે. એટલે એનું નામ જે છે એ એસિટોબેક્ટર નામનો કમ્પાઉન્ડ તમને મળશે. એસિટોબેક્ટર. બરાબર. હવે જે તમને આ નિપજ મળે છે એની તમને આગળ રિએક્શન જે કરવાની છે ઓક્સિડેશન રિએક્શન કરવાની છે. અને એ ઓક્સિડેશન નિપજ જે છે એ હું તમને અહીંયા નીચે બતાવું છું. અહીંયા બતાવતી નથી, અહીંયા બતાવું. પાછી આપણે આમ રિએક્શન કરશું, પાછી આવી રીતે રિએક્શન. એટલે નિપજ તમે ઓક્સિડેશન કરશો એટલે નિપજ તરીકે તમને મળશે CH2OH એમનેમ રહેશે. અહીંયા કીટોન ફંક્શનલ ગ્રુપ થઈ જશે. ઓક્સિડેશન કરવાથી ઓક્સિજનનો ઉમેરો થશે, હાઇડ્રોજન કેવું થઈ જશે? દૂર થઈ જશે. અહીંયા OH, H, CH, OH, COH, H અને નીચે CH2OH જેનું નામ થશે ડિસોર્બોઝ. આ એક વસ્તુ તમારે યાદ રાખવી પડે એવી છે. થોડી તમને ટફ લાગશે પરંતુ ફક્ત રિએક્શન ક્યાં થાય છે એના ઉપર ફોકસ કરશો એટલે તમને આરામથી યાદ રહી જશે. બરાબર. હવે જે તમને નિપજ મળી છે ડિસોર્બોઝ એનું તમારે આગળ સાંદ્ર HNO3 સાથે રિએક્શન કરવાની છે. કોન્સન્ટ્રેટ HNO3 સાથે રિએક્શન કરશો, ઓક્સિડેશન રિએક્શન થશે. KMnO4ની હાજરીમાં રિએક્શન કરવાની છે. આલ્કલાઇન KMnO4ની હાજરીમાં રિએક્શન કરશો. CH2OH ગ્રુપ જે છે એ COOH ફંક્શનલ ગ્રુપમાં કન્વર્ટ થશે. C ડબલ બોન્ડ O સેમ બધી રિએક્શન જે છે બધું જ નીચેનું કોમન. ફક્ત CH2 ગ્રુપ COOHની અંદર કન્વર્ટ થયું. એટલે એનું નામ થશે સેકન્ડ નંબરના સ્થાન ઉપર કીટોન અને ગ્લુકોનિક એસિડ, L ગ્લુકોનિક એસિડ. હવે જે તમને નિપજ મળે છે એનું લેક્ટોનાઇઝેશન. લેક્ટોનાઇઝેશન એટલે લેક્ટોન રિંગ જે છે એ ક્રિએટ કરવાની છે. એનું તમે લેક્ટોનાઇઝેશન કરશો એની નિપજ હું તમને નીચે બતાવું છું. ક્લોરોફોર્મની હાજરીમાં પાણીનો એક અણુ રિમૂવ થશે અને જે નિપજ મળશે હું તમને નીચે બતાવું. પછી આખી રિએક્શન આપણે એકસાથે ફરી રિપીટ કરી લઈશું. બરાબર. નિપજ જે મળશે એ અહીંયા COOH ફંક્શનલ ગ્રુપ હતું એ કીટોનમાં કન્વર્ટ થયું. બીજો કીટોન ફંક્શનલ ગ્રુપ, પછીનું બધું સેમ OH, H, CH. અહીંયા OH ગ્રુપ હતું અને આ કાર્બન વચ્ચે ઓક્સિજન કોમન થઈ જશે અને એમના વચ્ચે લેક્ટોન રિંગ બનશે અને એના પછી પાછું જેમ હતું એમનેમ થઈ જશે. આવી નિપજ તમને મળશે જેનું નામ L-એસ્કોર્બિક એસિડ અથવા તો એને આપણે વિટામિન C કહી શકીએ. બરાબર. L-એસ્કોર્બિક એસિડ કહી શકો તમે આને. L-એસ્કોર્બિક એસિડ અથવા તો હવે જે તમને બંધારણ એનું બતાવું છું. બરાબર. એ કેવું એનું સમઘટક છે. બરાબર. એ સમઘટક બંધારણ જે છે એને આપણે વિટામિન C કહી શકીએ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, COH, H લાસ્ટવાળો, CH2OH. એની પહેલાં જે છે એને આપણે હતું એમને મૂકી દઈશું. અહીંયા H, અહીંયા OH, અહીંયા OH. આ બંને વચ્ચે ડબલ બોન્ડ, પહેલાં અને ચોથા કાર્બન વચ્ચે લેક્ટોન રિંગ. આ જે છે એ વિટામિન સીનું બંધારણ છે.
અથવા તો તમે એને સ્ટ્રક્ચરલ એનું સ્ટ્રક્ચર બીજું છે ચક્રીય રીતે પણ દર્શાવી શકો, પરંતુ આપણે અહીંયા સુધી અત્યારે યાદ રાખીએ તો એ આપણા માટે એટલું ઇનફ. વિટામિન સી અહીંયા સુધી તમે લખો એટલે તમને પૂરા માર્ક મળી જાય. ફરી એક વખત તમે સિન્થેસિસ રિપીટ કરી લ્યો આખી. વિટામિન સી એલ એસ્કોર્બિક એસિડ આપણે એને કહી શકીએ છીએ, જેની સિન્થેસિસ આપણે ડી ગ્લુકોઝમાંથી કરવાની છે. ડી ગ્લુકોઝનું નિકલ, ક્રોમિયમ અને કોબાલ્ટની હાજરીમાં રિડક્શન પ્રોસેસ કરશો એટલે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ CH2OHમાં કન્વર્ટ થશે અને તમને ડિસઓર્બિટોલ મળશે. એનું 180 ડિગ્રી ટેમ્પરેચરે એને રોટેટ કરવાનું છે તમારે. રોટેટ કરશો એટલે આખો ઉપરનો અડધો ભાગ જે છે એ નીચેના અડધા ભાગથી આખો રોટેટ થઈ જશે. એ જે તમને મળે એનું તમે આગળ ઓક્સિડેશન રિએક્શન કરશો એટલે ઓક્સિડેશન કરવાથી તમારે અહીંયા કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એ બનશે. હવે તમને જે નિપજ મળી એનું કોન્સન્ટ્રેટ HNO3 સાથે ઓક્સિડેશન કરશો એટલે KMnO4ની હાજરીમાં આલ્કલાઇન KMnO4ની હાજરીમાં રિએક્શન કરશો એટલે CH2OH જે છે એ COOHની અંદર કન્વર્ટ થશે. આ તમારે ખાલી સ્ટેપ યાદ રાખવાના છે. સ્ટ્રક્ચર ભલે લાંબુ છે પરંતુ રિએક્શન ક્યાં થાય છે એના ઉપર વધારે ફોકસ કરશો તો તમને રિએક્શન આરામથી યાદ રહી જશે. એના પછી લેક્ટોનાઇઝેશન, ક્લોરોફોર્મની હાજરીમાં પાણીનો અણુ દૂર થશે અને પહેલા અને ચોથા કાર્બનનો OH ગ્રુપ જે છે એમાંથી એક H2Oનો અણુ રિમૂવ થશે અને ઓક્સિજન બંને વચ્ચે કોમન થઈ જશે. એટલે લેક્ટોનાઇઝેશન કરતાં નિપજ તરીકે તમને એલ એસ્કોર્બિક એસિડ મળશે. એ એના સમઘટક જે છે એ વિટામિન સી સાથે કેવું છે તો કે એકબીજામાં રૂપાંતરિત છે, સમઘટક છે. તો આ વાત થઈ આપણે વિટામિન સીની. વિટામિન સી જે છે એનો યુઝ જોઈ લઈએ આપણે. તો વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. એ સિવાય તો કે પેઢામાંથી લોહી નીકળે છે, સાંધા દુખે, ચામડી સૂકી પડે, આ બધા એની ખામીને કારણે થતા રોગ છે. તો વિટામિન સી આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું અને આ યુનિટ જે છે યુનિટ 2B એ પણ આપણું અહીંયા કેવું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. તો અહીંયા સુધી અત્યારે આપણે રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે આગળ સ્ટાર્ટ કરશું નવું યુનિટ. ઓકે, થેન્ક યુ.